ઉદ્ઘાત જે હોય ને એ જ અઘરું પડે છે. આ સોમનામાં લખેલો છે બધો. સમજવું અઘરું પડે એટલે થોડું આમ મગજ ટેન્સ થઈ જાય એમનું વાંચીએ ને પછી એકદમ હલકું ફૂલકું ના. ચલો શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની સુખાની મળ્યા વિના એ નામ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ ધોયેલો મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહને તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદા માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબે ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિતો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે દેવ દ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જડકે પરદ્રવ્ય ના તો તૂટે. રાગ હા કરો કરો તમે કરો. રાગ દ્વેષ રુચિ ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કી ન અકંપના ન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધાધરણ ચંદ્ર અને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની વંતી વાણી ચિન્મૂર્તિ તાજ પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી રત્ન મનોરથ મનનો પૂરજો પિતા રત્ન
મનોરથ મનનો ગુરુદેવ જે બોલાવી લો ઇન્દુબેન, ગુરુદેવ જે બોલાવી લો. બોલો શ્રી સદગુરુ જય હો. જય હો. ચલો આવી ગયા તમે. હવે તો અમે આપણે પરીક્ષા નહીં લેતા, આપણે આગળ જ જઈએ છીએ, પછી દસમું હા. પરીક્ષા પછી. હા ઓકે ચાલો. મંજુબેન એ લોકો આવી ગયા અને બધા જમવા બેઠા તો કે તમે જાઓ, મને કે મયુરી કે તમે તમારું મીટિંગ ન છોડો. ઓકે 26/25/05 કારતક સુદ 30 શુક્રવાર તારીખ 3/11/78 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 49 શ્લોક 35 અને 36 તથા ગાથા 50 થી 55 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 126. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર ભૂષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત્ સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિદાતા. આવો ચૈતન રૂપ પરમાર સૌ જીવ છે. પરથી બિન કયો સર્વસ્વ રાગાદી ભાવ થી સર્વસ્વ પૂર્ણ અભાવ છે, એનાથી પૂર્ણ અભાવ છે. એવો ચૈતન રૂપ પરમાર્થ સ્વરૂપ પરમ પદાર્થ સ્વરૂપ જીવ છે. ત્રિકાળી વિનાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુ ચૈતન રૂપ પરમાર્થ સ્વરૂપ એવો જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે, જાણક સ્વભાવ જેનો નિર્મળ છે. ત્રિકાળ તો નિર્મળ છે, પણ પર્યાયમાં પણ નિર્મળ છે. એવો આ ભગવાન આ લોકમાં, એવો આ ભગવાન આ આત્માઓ. આ લોકમાં એક રૂપ છે, જેમાં પર્યાયનો ભેદ પણ જેમાં નથી. એવો એક ટંકોત્કર્ણ એવો ને એવો ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. રાગાદી દયાદાનના વિકલ્પાદિથી પણ ભિન્ન એવી જ્યોતિરૂપ બિરાજમાન છે. એની દ્રષ્ટિ કરો તો સૌમુખ સમ્યક દર્શન થાય, આનંદનો વેદન આવે. એવો આત્મા છે. આપણે કામ કરી લઉં છે, થોડો ટાઈમ છે આપણે એમાં. કળશ વાંચી લેવો છે, 2 કળશ છે એટલે પછી ગાથા છે. પેલા કળશ વાંચી લઈએ, મને જરા ખ્યાલ આવે. બરાબર, ઓકે તૈયાર છે. જાર્યું. હવે ચિત્ત શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પૂતગલ દ્રવ્ય સંબંધી છે, એવી આગળની ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. શ્લોકાર્થ: ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત. મારા સ્ક્રીન પર અચ્છા હવે આવ્યું બરાબર. ઓકે, શ્લોકાર્થ: ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો એટલો જ, સોરી 36માં આવો, આગળ જવાનું, હજી આગળ
એક મિનિટ 35 વખત હવે જો ગુરુદેવ આના પર પ્રવચન આપ્યું. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે, એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. શ્લોકાર્થ. ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને પ્રગટપણે પોતાના ચિત્તશક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમૂહ રૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ એક કેવળ અવિનાશી આત્મામાં જ અભ્યાસ કરો, સાક્ષાત અનુભવ કરો. ભાવાર્થ. આ આત્મા પરમાર્થે સમસ્ત અન્ય ભાવોથી રહિત ચૈતન્ય શક્તિ માત્ર છે. તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. એ 35 થયો. 36. હવે ચિત્ત શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પૂતગલ દ્રવ્ય સંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. શ્લોકાર્થ. ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પૂતગલજન્ય છે, પૂતગલના જ છે. કે ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેટલો સર્વસ્વ સાર છે એટલો આ જીવ એટલો જ માત્ર છે એમ કહે છે. હવે એ ભાવોનું વ્યાખ્યાન 6 ગાથામાં કરે છે. એ આપણે પછી લેશું, આપણે સાંભળી લઈએ પ્રવચન. શ્લોક. આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહેવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. સકલમતી વિહાય નહાય ચિત્ત શક્તિરેકદમ સ્ફુટતરમ અવગાય સ્વમ ચિત્ત શક્તિ માત્રમ એમ ઉપરી ચરંતમ ચારુ વિશ્વ સાક્ષાત કરયતુ પરમ આત્મન્યતમ ચિત્ત શક્તિ રીતમ. ચિત્ત શક્તિથી રહિત અનસકળ ભાવોને મૂળથી ઓળીને શું કહ્યું? ચિત્ત શક્તિથી રહિત ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન શક્તિ છે, જ્ઞાન સ્વભાવ છે. એનાથી રહિત પુણ્ય ને પાપના આદિ ભાવો એનાથી તે રિક્ત છે, રહિત છે. ચૈતન સ્વભાવ શક્તિરૂપ ચૈતન એનાથી જે રહિત વસ્તુ છે એનાથી રહિત છે, એનાથી રહિત છે, એનાથી રહિત છે. પુણ્ય ને પાપના ભાવ ચાહે તો ગુણગુણીનો ભેદનો વિકલ્પ હો એ ચિત્ત શક્તિથી રહિત છે. જે ચિત્ત શક્તિથી રહિત છે એવા જે ભાવો છે એનાથી પણ રહિત છે. કારણ કે તો ટંકોત્કીર્ણ આત્મા છે ને એને પર્યાય નથી. એટલે જે ભાવો ચિત્ત શક્તિથી રહિત છે એટલે આ બધા વ્યવહાર રાગાદીના ભાવ કીધા એનાથી પણ એ રહિત છે. રહિત થી રહિત છે. એ બધા પૂતગલના ભાવ. ચૈતનનું સામર્થ્ય રાગ વ્યવહારના રાગ આદિમાં પણ નથી. એવા ભાવોને છોડીને સકલમપી મૂળથી છોડીને સકળ ભાવ ચાહે તો સૂક્ષ્મ
પંચમહાવર્તમાં વિકલ્પનો રાગ હો. અરે દ્રવ્ય અને પર્યાયના ભેદનો વિકલ્પ હો. એ સકળંપી એ બધાને મૂળથી છોડીને અને પ્રગટપણે સ્ફુટમ પ્રત્યક્ષપણે સમચિતમ શક્તિ માત્ર પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહ્ય અવગાહન કર અંતરમાં પ્રવેશ કર એમ કે છે. સકલંપી વિકલ્પાદીના ભાવોને છોડીને મૂળમાંથી છોડીને અને ચિત્ત શક્તિ સ્વભાવ એનું અવગાહન કર. અનાદિથી રાગમાં જે અવગાહન પ્રવેશ છે એને આય પ્રવેશ કર. આવી વસ્તુ છે. ભગવાન ચિત્ત શક્તિ માત્ર વસ્તુ છે ને ચિત્ત શક્તિ માત્ર ચિત્ત શક્તિ રહિતમ રાગ દયાદાન પુનપાદ ચિત્ત શક્તિ રહિતમ અને પોતે ચિત્ત શક્તિ માત્ર. એનું અવગાહન કર. ઊંડે દરિયામાં જેમ પ્રવેશે એમ ભગવાન ચિત્ત શક્તિ માત્ર પ્રભુ એને તળિયે ઊંડે જા અવગાહન કર. આવી વાત છે. અવગાહ્ય ભવ્ય આત્મા જેને છે તો આત્મા શબ્દ લાયક આત્મા વિશ્વાસ ઉપરી સમસ્ત પદાર્થ સમૂહથી લોકના ઉપર રાગ આદિ સમસ્ત પદાર્થના સમૂહ પરથી લોકના ઉપર એટલે ઉત્કૃષ્ટ વસ્તુ. રાગ આદિથી અધિક નામ ભિન્ન સર્વોત્કૃષ્ટ વસ્તુ. લોકના ઉપર સુંદર રીતે સારું એટલે મનોહર આનંદ સ્વરૂપ રૂપ ચરણકમ આનંદમાં પ્રવર્તા એવો ભગવાન આત્મા. અતિન્દ્રિય આનંદરૂપી ચારું નામ મનોહર એવા પ્રવર્તા એવા એક શબ્દ શ્લોક હતો. એક કેવળ અવિનાશી એક કેવળ અવિનાશી એકલો આત્મા નિત્યાનંદ પ્રભુ. એક કેવળ એકલો જ્ઞાન સ્વભાવ માત્ર અવિનાશી એવા આત્મામાં જ એવા ચૈતન્ય સ્વરૂપ પ્રભુ સર્વોત્કૃષ્ટ પરથી ભિન્ન પરિપૂર્ણ પ્રભુ એમાં અવગાહન કરી. આત્માનો આત્મામાં જ આનંદ સ્વરૂપ ભગવાન આનંદ સ્વરૂપમાં જ આવી વાતો છે. જીવ અધિકાર છે ને એ રાગ આદિ બધાને અજીવ કીધા છે. ભગવાન એક ન્યાયિક સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ વિશ્વની ઉપર એટલે ઉત્કૃષ્ટ તરતો રાગથી ભિન્ન અધિક ઉત્કૃષ્ટ પ્રભુ
એને એ કેવળને આત્મામાં જ સાક્ષાત કર્યું તો પ્રત્યક્ષ અનુભવ કરો. હા હા એને પ્રત્યક્ષ ધ્યાન કરો, એને પ્રત્યક્ષ માનો, એને પ્રત્યક્ષ જાણો. કરીએ તો ના ધ્યાવો, માનો, જાણો, અનુભવો એ કલયુગ તો ના ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ પ્રભુ ત્રિકાળ ચિત્તની શક્તિ લેવી છે. જ્ઞાન પ્રગટ છે ને એટલે આખો ચિત્ત શક્તિ છે બધા. હા હા એવો જે પ્રભુ રાગાદિથી સર્વોત્કૃષ્ટ રીતે ભિન્ન એવા આત્માને આત્મામાં જ ધ્યાવો, અનુભવો, જાણો, માનો. હા જેવા સિદ્ધાંતનો આસાર છે. હા હા કલયુગ. હા હા અભ્યાસ કરો એટલે અનુભવ કરો છે ને. અર્થ એ છે ને, જુઓ ને, અભ્યાસ કરો એટલે સાક્ષાત અનુભવ કરો એમ. અભ્યાસ નથી. ભગવાન પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે. જે શક્તિ સ્વભાવ છે એનાથી રહિતથી અભાવ છે. એવા સ્વભાવ માત્ર પ્રભુ આત્માને, આવા આત્માને અંતર નિર્મળ પર્યાય દ્વારા અનુભવ. હા 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 કહો. આનું નામ જીવનું જ્ઞાન અને જીવનું ધ્યાન અને જીવને જાણ્યું, માન્યું, અનુભવ્યું કહેવામાં આવે છે. હા હા હે અહીંથી આ શરૂઆત થાય છે. હા 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 બાકી તો રાતે રામેશભાઈ મેડું નતું બધું. વાત સાચી બધી. પાપ ને પાપ 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 મનસુભાઈ આખો દી પાપ. અરે એ બાયડી છોકરા કુટુંબ હાટું અને પોતાના પણ શરીરના ભરણ પોષણ હાટું આખો દી પાપ ને પાપ કરે છે. પેટ કોણ ભરે? પેટ ભરવાનો ભાવ એ પાપ. હા રાજીભાઈ એ બહુ કંઈક કર્યું. સ્પષ્ટીકરણ હતું પાપનું. લોકોને ખ્યાલ બાપુ પાપ આખો દી. હા હા પૂન તો ન મળે પણ પાપ આવું આખો દી. હા હા એમાં અહીં તો કે છે કે એ તો છોડ, પણ કઈ દયાદાન વર્તના શ્રવણ મનનના રાગ થાય એને પણ છોડ. હા 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 ભાઈ તારો આત્મા એ બધા પણ પાપના વિકલ્પથી રહી છે. તું તે છો, એ રાગાદી તું તે નથી. હા 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 લાલચંદના પ્રવચનમાં આવતું તેવી રીતે કે આપણે કહીએ ને આ તો પાપ તો દેખાય છે આપણને બધે. એના પાપ જીવમાં હોય ને. પછી કે અમે મુનિ પાસે ગયા, એનો કુંકુનાચાર્ય જેવા મુનિ પાસે, અને કીધું કે તમે પાપની આ બધી વાત કરે છે તો તમે પાપ ગોતી કાઢો. પાપ ક્યાં છે? તો કે અમે તો અંદર ગયા, અંદર અમારા અમે તો ડૂબકી મારી
તો અમને તો કઈ પાપ દેખાતું નથી. હમ. અમને કઈ પાપ દેખાતું નથી. બરાબર આપને પાપ પાપ દેખાય છે બધે ઠેકાણે. બરાબર ભગવાનની ભક્તિ ને જાત્રા ને બધો વિકલ્પ ને રાગ છે કે આપણે તો કીધું ને. ભગવાન તો આત્મા એનાથી રહી જ છે. હા, હા. શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્ર કહેવું એ બધો વિકલ્પ છે કે હા 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 એમ જ છે. એનાથી રહિત પ્રભુ છે. ઈચ્છિત શક્તિથી રહિત ઈચ્છિત છે. રાગ આદિ જે દયા આદિ સ્મરણમાં ઈચ્છિત શક્તિથી રહિત છે અને ભગવાન એનાથી રહિત છે. સમજાણો કે હા 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 શુભ શુભ વિકલ્પો જે છે એ ચિત્ત શક્તિ ચૈતન સ્વભાવથી રહિત છે. અજીવ કીધો છે ને. ભગવાન આત્મા ચિત્ત શક્તિ માત્ર છે. એવા ચિત્ત શક્તિ માત્ર આત્મા એ આત્માને એની નિર્મળ પર્યાય દ્વારા એને અનુભવ કર્યો. નિર્મળ પર્યાય દ્વારા એનું ધ્યાન કર, એને માન, એને જાણ, એને અનુભવ કર્યા. કરીએ તો વાત એક ગજબ કરી છે. આમ અભ્યાસનો અર્થ એ છે, અભ્યાસ એટલે આ આવું છવું એમ નહીં. હા 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 જ્યાં ચિત્ત શક્તિ સંપન્ન પ્રભુ હા હા ક્યાં બહારથી આ બધું અંદર એમાં નથી અને બધું રાગ આદિ બહાર ધંધાના બાયડી છોકરા એમાં તારી ચિત્ત શક્તિ એમાં નથી. એ બધા તારી ચિત્ત શક્તિથી રહિત છે. હા 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 અને તું ચિત્ત શક્તિ સહિત છો. હા હા આ શરીર માટીનું પિંડ ધોળું આ રૂપાળા ને કાળા ઘઉં વર્ણા એ બધા જડ માટી છે. એ બધા ચિત્ત શક્તિથી રહે છે. હા હા મારા હોય તો જુદા પડે નહીં. એના નથી માટી જુદા પડી જાય છે. હા 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 બે વાત એકદમ લીધી કે ભગવાન ચૈતન શક્તિ સ્વભાવ માત્ર વસ્તુ અને રાગ આદિ દયાદાન વ્રત ભક્તિ પૂજા અને કામ ક્રોધ આદિના ભાવ અને તેના ફળ તરીકે શરીર આદિ અનુકૂળ પ્રતિકૂળ આદિ ચીજો. અનુકૂળ પ્રતિકૂળ છે નહીં, કોઈ તો છે જ નહીં, પણ એને એમ લાગે કે આ ઠીક નથી ને ઠીક નથી. એ બધી ચીજોથી પ્રભુ તો રહિત છો ને. એ ચીજો તારી ચિત્ત શક્તિથી રહિત છે. હા 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 રાગ નો દયાદાન વ્રતનો વિકલ્પ ઉઠે પણ ચિત્ત શક્તિથી રહિત છે. હા હા અને તું તેનાથી રહિત છો. હા અને તું રહિત છો કોણ? જ્ઞાન શક્તિ, જ્ઞાનની પ્રધાનતાથી વર્ણ છે તો અનંત ગુણ. જ્યાં જ્ઞાન અસાધારણ સ્વભાવ છે, જે સ્વપરને પ્રકાશે છે. બીજા બધા ગુણો પોતાની હયાતી રાખે છે પણ તે પોતે પોતાને જાણતા નથી. હા હા
આ એક ચિત્ત શક્તિ ગુણ પોતે પોતાને જાણે ને પોતે પરને જાણે એવો અસાધારણ જે સ્વભાવ ભાવ એવા ચિત્ત શક્તિ માત્ર પ્રભુ તો છો. માત્ર કીધું ને, ચિત્ત શક્તિ માત્ર છે. બધામાં ચિત્ત શક્તિ રીતમ એને એમ કહ્યું સકલમ મૂળથી છોડીને તારા ચિત્ત સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, સર્વસ્વ સ્વભાવ, સર્વ સ્વ સ્વભાવ, ચિત્ત જ્ઞાન માત્ર વસ્તુ પ્રભુ એવા જ્ઞાન સ્વભાવથી શરીર, વાણી, મન, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવગુરુ, શાસ્ત્ર અને રાગ, ટૂંક આપના ભાવ એ બધી આ ચિત્ત શક્તિથી તું બધી રહિત થઈ ગઈ. અને એ બધાથી રહિત તું ચિત્ત શક્તિ માત્ર છો. આવી ફુરસદ ક્યાં લેવી? બસ બે પછી ચોપડા લખે. હવે નવું વર્ષ એવું સારું જાય, સુખે સુખે જાય, બધા પૈસા પેદા થાય, પાપમાં જિંદગી જાય. એમ કે લાભ થાય એનો શું તો પાપનું થાય. લાભ હવાયા, પાપનો લાભ હવાયા. આ ભગવાન કે મળે પૈસા દિયા, સુખી થાવ, સુખી થાવ. સુખી એટલે શું પણ ભગવાન આનંદ સ્વરૂપ તેનો અનુભવ કર ત્યાં સુખી થવાનું પણ છે. આમ આત્માનો, અવિનાશી આત્માનો, એકરૂપ કેવળ આત્માનો, આત્મામાં જ એકરૂપતાની વિતરાદ્વેષામાં એનો અનુભવ કરો. આવું છે સ્વરૂપ થાય. લોકોએ કંઈક કરી નાખ્યું એટલે લોકોને વસ્તુ તો આ સિદ્ધિ છે એનું. આવી રીતે ગુરુદેવના કોઈ વખાણ કરે ને કે આપે તો સહેલું બનાવ્યું છે, એટલે પછી ગુરુદેવ એને એડ્રેસ ના કરે, કીધું હોય એને વસ્તુ તો આ સ્થિતિ એમ જ એવી વાત કરે હંમેશા. રામજીભાઈ કીધું કે આપે તો સહેલું બનાવી દીધું છે, એટલે પછી એ વસ્તુને કઈ એડ્રેસ ના કરે. વસ્તુ તો આ સીધી વાત છે. એટલે બરાબર. અને કોઈ પ્રશ્ન પૂછે ને, કોઈ કહેતું હોય ને ભાવિના ભગવાન, તો એ પોતે આમ ના પાડી દે બધી વસ્તુ. આમ જ કરી પામેલા માણસો હોય ને. અને કોઈ ઘણી વાર કોઈ કે પછી એનો ઉપાય શું, એનો ઉપાય શું, તો કે જો આ કહે છે ને આજે આપણે કહે છે એ તો ઉપાય છે. હું તમને કહું છું, તમે ઉપાય શું? આપણે વાત કરી છે, ઉપાય છે. આત્મા ચેતનજી ક્યાં લાગે છે? આ ચેતનજી છે ને, ચેતનજી એ સ્થાનકવાદી સાધુ હતા. બધાને યાદ કર્યો. આ ચેતનજી ગયા લાગે. હા, એ સ્થાનકવાદી સાધુ હતા. પછી આપણામાં આવી ગયા. પછી એ બધું પહેરતા હતા આપણા રેગ્યુલર કપડા. અચ્છા, જો લેંગો જબો. ચેતનજી એ તો મને યાદ આવ્યું, નર્કનું. એ આચાર્યભાઈ પોતે લખ્યું. આચાર્ય
પોતે લખ્યું છે કે આ જે ગાથાઓ છે એ પૂર્વના આચાર્યો નીચેનો સંગ્રહ મેં કર્યો છે, મારું નથી. પૂર્વના આચાર્યો છે એનો સંગ્રહ કર્યો છે. પૂર્વના સૂર્ય આચાર્યોએ કહ્યું તે આ કહેવાય છે. એટલે છે તો પોતે 9મી સાલમાં પોતે અમરચંદ્ર. આજે સૂરી કે છે, સૂરી એટલે સૂરી કોઈ એવી પદવી હતી? પૂર્વના સૂર્ય આચાર્ય કહ્યું છે. આપણે દેરાવસીમાં બધું સૂરી બહુ આવે. આચાર્ય સૂરી કેવું આજે સૂરી કીધું હા એટલે આચાર્યમાં પણ પાછું ઊંચું હોય એવું. આચાર્યમાં બધે ક્લાસિફિકેશન હોય એને એમાં પૂર્વના સૂર્ય આચાર્ય કહ્યું છે. કેટેગરી હશે. રંજનબેન ખબર છે? હા એવું લાગે છે, હા ખબર છે. ખ્યાલ નથી સૂર્ય આચાર્ય આવે છે કરું પણ એનો શ્વેતાંબરમાં આવે ને સૂરી ઘણા ઠેકાણે સૂરી. હા પછી અને શ્વેતાંબર પંથ નીકળ્યો તો 1000 વર્ષ એના પહેલા. છતાંય પૂર્વના સૂર્યો એ કહ્યું છે આચાર્યો તે હું આખું છું, તે ગાથાનો સંગ્રહ મેં કર્યો છે એમ કહે છે. હા 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 પરંપરા હવે એમને લખ્યું છે પોતે આચાર્ય પૂર્વ સૂર્યોએ કહ્યું છે. હું કહું છું એમ પૂર્વ આચાર્યો એ ગાથાઓ કઈ છે તે ગાથાનો મેં સંગ્રહ કર્યો છે એમ તો છેલ્લે એમ લખ્યું છે પૂર્વ આયર્યમ સંગ્રહ. પેલા પૂર્વ સૂર્ય કહેલું કહું છું એમ હતું. આ જોયું હોવાનું. હા 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 ધર્મના નામે આવી નહીં પણ અભિમાની આવી જાય છે ને એટલે એને એવા પણ ઘણા નીકળે એમ લખે અંદરથી. મરીચીથી માંડી લખ્યું છે. મરીચી નહીં, ભરતનો પુત્ર. હા 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 અમે પણ જાણનારા છીએ, અમે ધર્મને બરાબર પરખનારા છીએ એમ અભિમાનમાં આવી અને કઈક માર્ગ કાઢ્યા. હા 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 કે છે પ્રભુ એ બધું ભૂલી જાવે. કુંદાદી આચાર્ય સંતોએ જે કહ્યું એ ભગવાનનું કહ્યું છે. હા 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 એમણે જે આ આત્મા કહ્યો એ આવો છે. હા હા એ આચાર્યો થયા બધા ઉલટા. આખું કામ છે. શું થાય દુઃખ થાય બીજાને લાગે. વસ્તુ તો સ્થિતિ છે. હા કુંડા છે દિગંબર સંતો કોઈ પણ હોય તો અંદર ભાવલિંગી સંત છે. એ ભગવાનનું કહેલું કહે છે, પોતે અનુભવીને કહે છે. હા 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 આત્મા પરમાર્થે સમસ્ત અને ભાવોથી રહિત ભાવાર્થ ચૈતન્ય શક્તિ માત્ર છે. હા 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 તેના અનુભવનો અભ્યાસ કરો. જોયું? હા 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 વાંચો ને વિચારો એ બધી એક વિકલ્પ શીખે છે. હા 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 એના અનુભવનો અભ્યાસ કરો. એમાં છે ને પાઠ સાક્ષાત અન્ય ભાવોથી રહી ચૈતન્ય શક્તિ માત્ર છે, તેના અનુભવનો અભ્યાસ એમ ઉપદેશ છે. હા હા હવે ચીજ શક્તિ ત્યાં જે ભાવો છે હવે પછી કહેવાના છે એ બધા પૂતગળ દ્રવ્ય સંબંધી છે. હા 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 ચાહે તો વિકલ્પ લખવાનો, સાંભળવાનો, વાંચવાનો ઉઠે. અરે
ભૂતગળ દ્રવ્ય સંબંધી છે. ભગવાન આત્મામાં એ નથી. હા હા ભૂતગળ દ્રવ્ય સંબંધી છે. એ રાગ દયાદાન નો વિકલ્પ, ગુણ ગુણી ભેદ નો વિકલ્પ કે છે કે ભૂતગળ દ્રવ્ય સંબંધી છે. હા, ભગવાન ચૈતનના સંબંધમાં હોય નથી. હા 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 એવો આગળની ગાથાની સૂચનિકા છે. હવેની ગાથા આવે છે ને એની આ સૂચનિકા આચાર્ય મહારાજ અમૃતચંદ્ર આચાર્ય છે. ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જોવાયું. ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ અનયમ અતોતિરિક્તા સર્વે ભાવા ભૂતગલિતાની. ચૈતન શક્તિથી વ્યાપ્ત ભગવાન તો જાણક નો દરિયો, જાણક સ્વભાવથી વ્યાપ્ત નામ સહિત જેનો સર્વસ્વ સાર છે. સર્વસ્વ પૂર્ણ સ્વનો સાર એ છે. હા 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 ચૈતન શક્તિથી વ્યાપ્ત છે પ્રભુ. રાગથી નહીં, શરીરથી નહીં, મનથી નહીં. હા હા હવે આવું આંકડું પડે લોકો બઈએ હલી નીકળ્યા. હા હા ચૈતન શક્તિથી વ્યાપ્ત સહિત વ્યાપ્ત છે ને. આમ તો વ્યાપક આવતું નથી. આત્મા વ્યાપક ને રાગ વ્યાપ છે. આત્મા વ્યાપક ને આનંદની પર્યાય વ્યાપ છે. વિકાર તરીકે રાગની પર્યાય વ્યાપ છે. નિર્વિકાર તરીકે નિર્વિકારી પર્યાય વ્યાપ છે. વ્યાપક દ્રવ્ય છે. અહીં તો આખો ચૈતન શક્તિ વ્યાપ છે. હા 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 ચૈતન શક્તિથી જેનું વ્યાપપણું એટલે સર્વસ્વ હોવાપણું, જેનો સર્વસ્વ સાર છે. હા 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 પંડિતાની આ ચીજ નથી. હા 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 હે ઓહો તે જ પશુ પણ. હા 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 ચૈતન સર્વસ્વ સાર છે એનો પશુ પણ અનુભવ કરે. હા હા એવો જે ભગવાન સર્વ સ્વ બધું પોતાનું સચન સ્વરૂપ તે તેનો સાર છે. હા 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 એવો આ જીવ એટલો જ માત્ર છે જ્ઞાન. હા હા એટલો જ માત્ર છે. અતિરિક્ત આ ચિત્ત શક્તિથી શૂન્ય જાણક સ્વભાવના સમર્થથી શૂન્ય, જાણક સ્વભાવ નો ધ્રુવ પ્રવાહ એનાથી શૂન્ય. અમી ભાવા આ ભાવા અસ્તિત્વ સિદ્ધ કરી છે જે આ ભાવો છે. હા 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 આ ભાવો સમજણ છે. રાગ આદિ વિકલ્પ આદિ શરીર વાણી બધા છે. એ ભાવો છે તે બધા ભૂતગળ જન્મ છે. ભૂતગળી કાકા ને એ બધા જળ થી ઉત્પન્ન થયા. એથી પાછા કોઈ એમ કે જળ ક્રમ છે એને લઈને રાગ થાય છે એમ અહીં કેવું નથી. અહીં તો રાગ તો થાય છે એનામાં
પણ નિમિત્ત જળ છે તેને લક્ષી થાય છે માટે તેના છે. હા 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 સમજાણું કાંઈ આવો ઉપદેશ હવે. આવા જે ભાવ એ પૂતગલના જ છે. એમાંથી પછી કોઈ એમ કાઢે તારે વિકાર તો ક્રમથી જ પૂતગલથી જ થાય છે, આત્માથી નહીં, એમ અહીં કેવું નથી. એને આશ્રિત થાય છે બાકી એના છે, આત્માના નથી. નીકળી જાય માટે તેના નથી, એ અપેક્ષા છે. હા 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 સમજાણું કાંઈ? અનંત અનંત 84 ની 5 અવતાર પડ્યા, એમાંથી નીકળવાનો આ એક રસ્તો છે. જેનું સર્વસ્વ સાર છે, જેમ સીસમમાં સાર નથી હોતો, સીસમના લાકડાનો વીજનો સાર, ચીકડો એમાં ભગવાન રાગ આદિના વચમાં ભિન્ન સર્વસ્વ ચૈતન સારવસ્વ છે. બહુ અંદર કઠણ હોય છે. વચલો કઠણ ચીકણો જોયું છે, ઉપલા ભાગ કરતા એ વચલો ભાગ પછી એને કાઢી નાખીને ખાલી કરે, તરવા રાખવા કે માટે અંદર ગોળ ચક્ર બહુ ચીકણો હોય છે. એ સિસ્પેન શું કીધું, શીશમનો સાર કહેવાય. એમાં ભગવાનનો સાર રાગ આદિ વિકલ્પ આદિ જે વિકારથી અંદર ભિન્ન, અંદર સર્વસ્વ સાર ચૈતન પણ પિંડ છે. હા હા એટલે પેન્સિલ હોય, પેન્સિલમાં જે અણી હોય એ અણીની વાત કરે છે. અણી કઠણ હોય, સર્વસ્વ સાર ચૈતન્ય પિંડ છે. શીશમનો એ સાર કહેવાય. 8 વર્ષના બાળક પણ અનુભવે અને કેવળ જ્ઞાન પામે. એ કઈ ચીજ કઈ બીજાની નથી કે ન પામે. હા 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 છે તેને મેળવો છે મારો. હા 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 શું શ્લોકો! ઓહો, સંતોની વાણી, દિગંબર સંતોની વાણી, એની પાસે બીજા ભરે પાણી, એવી ચીજ છે. એક ચૈતન સર્વસ્વ પ્રભુ, જેમ શીશમનો સાર હોય છે, એમાં ભગવાન આ બધા રાગ અને પુણ્ય શરીર આદિ માં ભિન્ન ચૈતન સર્વસ્વ સાર છે. ચૈતનનો કંદ રસકંદ છે પ્રભુ. એનાથી ભિન્ન છે એ બધા પૂતગલ છે. દયા દાન વ્રત ભક્તિ જાત્રાનો ભાવ પણ આ તો પૂતગલ જેમ કે છે. પૂતગલ જન્મ છે. પૂતગલ કાનો અર્થ કર્યો? પૂતગલ જન્મ છે એનો જ અર્થ કર્યો. પૂતગલ નાથ છે એનો જ અર્થ કર્યો. પૂતગલ નાથ છે. એવા ભાવોનું વ્યાખ્યાન સરળતાથી કરે છે. જીવસ નથી વણવું નવી ગંધો, નવી રસો, નવી અપાસો, નવી રૂમ નશયમ, નવી સંઠાણમ રસણમ. જીવસ નથી રાગો, નવી દોષો, નિર્વિજય મોહો, નૌપચયા ન કમમ, નોકમમ ચાવીશે નથી. જીવસ નથી વગો, ન વગણાત દેવ પડ્યા. નો જો પઠાણા દેવયં
જીવાય ઠાણાની જીવસ નથી કે જોય ઠાણા ન બંધ ઠાણા નિવય ઉદય ઠાણા ન મગણ ઠાણી હકી નોઠીડી બંધ ઠાણા જીવસ ન સંકલેશ ઠાણાવા નિવ વિશ્વઈ ઠાણા નો સંજમ નદી ઠાણા નિવ જીવ ઠાણા આ જીવને જીવના સ્થાન નથી નિવ જીવ ઠાણા ના ગુણ ઠાણા યથી જીવસ જૈન દુઈ દેશ વે ભૂગળ દિવસ પરિણામ એ તો ભૂતગળના પરિણામ છે. હરિગીત નથી વર્ણ જીવને ગંધ નહીં નહીં સ્પર્શ રસ જીવને નહીં નહીં રૂપ કે ન શરીર નહીં સંસ્થાન સનન ને નહીં નથી રાગ જીવને દ્વેષ નહીં હોય મોહ જીવને છે નહીં નહીં પ્રત્યયો નહીં કર્મ કે નું કર્મ પણ જીવને નહીં નથી વર્ગ જીવને વર્ગણા નહીં સ્પર્ધકું કઈ છે નહીં અધ્યાત્મ સ્થાન ન જીવને અનુરાગ સ્થાનો પણ નહીં જીવને નથી કઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં નહીં ઉદય સ્થાનો જીવને કુમાર્ગણા સ્થાનો નહીં સ્થિતિ બંધ સ્થાનો ન જીવને ન સંકલેશ સ્થાનો પણ નહીં સ્થાનો વિશુદ્ધિ તણા સંયમ નદીના સ્થાનો નહીં નથી જીવ સ્થાનો જીવને ગુણ સ્થાન પણ જીવને નહીં પરિણામ પૂર્ગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. આ 3 ગાથા અમારા નાનભાઈ કહેતા ઉકરડો 29 બોલનો ઉકરડો કહેતા. ભારીએ લખ્યું ને મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું એમાં કે રાગ રંગ રાગ ઓર ભેદ રંગ રાગ ઓર ભેદ પછી આ 3 જે 29 બોલ થયા એ ત્રણેયને સમપ કરીને રંગ રાગ અને ભેદ એમાં ડિવાઈડ કરી શકાય. એટલે અમુક રંગને લગતા છે, અમુક રાગને લગતા છે, અમુક ભેદને લગતા છે. આ 29 બોલ એટલે એને ડિવિઝન કરીને 39 થાય. એટલે એમણે રંગ રાગ ભેદ કર્યું એટલે ગુરુદેવને બહુ ગમી ગયેલું કે આ રંગ રાગ ભેદ બહુ સારું લખ્યું છે. રંગ રાગ ને ભેદ એ 29 બોલ નો કોડો ટોટલ થયો. બરાબર. ટીકા જે કાળો લીલો પીળો હતો ધોળો એ વર્ણ છે તો એ વર્ણની પર્યાયો વર્ણ જે છે તેની આ પર્યાય છે. રંગ જે ગુણ છે તેની આ 5 પર્યાયો છે. તે બધો જીવને નથી. ધોળો વર્ણ છે એ પર્યાય છે. રૂપાળું ધોળું શરીર છે એ વર્ણ ગુણ નથી. એ વર્ણ ગુણની ધોળી પર્યાય છે. તે વર્ણ ગુણની ધોળી આ ઘઉં વર્ણ શરીર એમ નથી કહેતા. લાલ હોય તો ધોળું હોય તો એના કાળું હોય તો કે એની માં કાળી માટી એના વર્ણે થયો, એનો બાપ ધોળો માટી એના વર્ણે થયો એમ કેશમાં. એ બધી વર્ણ ગુણની પર્યાય છે. એ બધો જીવને નથી. કારણ કે તે
પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી, ભાષા દેખો, પૂતગળ દ્રવ્યના પરિણામ હોવા કેમ નહીં? અમૃતચંદ્રાચાર કુંડાચાર કયા કે પૂતગળ દવસ પરિણામ, એનો હેતુ કાઢ્યો નથી. એ તો પૂતગળ પરિણામમય હોવાથી, ભગવાન ચૈતન સ્વરૂપથી એ તો ભિન્ન છે. એ પૂતગળમય છે, પૂતગળમય અભેદ છે પૂતગળથી. આ ભેદ જ્ઞાન કરે. એને ઠેકાણે હું રૂપાળો છું, હું કાળો છું, હું ગૌ વર્ણે છું. એ તો પૂતગળ ના છે પરિણામ. એને તું તારા માને શું કે છે? તને હું મારી માને વર્ણે આવ્યો છું, મોટો ભાઈ બાપને વર્ણે આવ્યો છે એમ કે લોકો. એની માં ઘઉં વર્ણે હોય ને એ વર્ણે એ થયો હોય, એનો બાપ ધોળો હોય તો એના વર્ણે એ થયો કે હું વર્ણ બાપા. એ પર્યાય બધી વર્ણગુણની અદશાઓ છે. એ તારી નહીં, તારામાં નહીં, તેમાં તું નહીં. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ભાષા દેખો, દ્રવ્યથી ભિન્ન. આ અનુભવ કર્યો ત્યારે એનાથી ભિન્ન છે એમ. આમ ભિન્ન ભિન્ન છે એમ નહીં. એ કાળી વાતી પીળી ધોળી પર્યાય એ પૂતગળમય છે. એનાથી આત્મા ભિન્ન છે, અનુભૂતિથી ભિન્ન છે. વર્તમાન તેનો અનુભવ કરતા તેનાથી તે ભિન્ન છે. દ્રવ્યથી તો ભિન્ન છે, પણ અનુભવ કરતા તેનાથી પણ એ ચીજ ભિન્ન છે. હજી આગળ તો વધારે આવશે. અનુભૂતિ એટલે ખાલી જ્ઞાન કે વેદન? શું અનુભૂતિથી ભિન્ન છે એમ કીધું ને? અનુભૂતિથી એટલે અનુભૂતિનો અર્થ અહીંયા વેદન કે ખાલી જ્ઞાન? અનુભવ થાય છે ત્યારે આ કશું દેખાતું નથી, આ હોતું નથી કશું. એટલે અનુભવ એટલે અંદર પરિણામ થાય છે ત્યારે આગળ આવે છે અનુભૂતિની દશાથી અનુભવ થાય છે ત્યારે. ઓકે, પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ઓકે. અનુભૂતિ પર્યાયમાં થાય ને. અનુભૂતિ અતિન્દ્રિય આનંદનો અનુભવ, એવી અનુભૂતિની દશાથી. ઓલી દશાઓ કીધી છે ને, વર્ણની દશા પર્યાય કીધી છે. શું કીધું? વર્ણની પર્યાયો કીધી છે. કાળો તેવું આદિ. તો એ પર્યાય દ્રવ્યની અનુભૂતિની પર્યાયથી તે ભિન્ન છે. દ્રવ્યની અનુભૂતિ તો જ્ઞાન દર્શન ચારિત્રથી હોય ને, એટલે એમાં પૂતગલ ના આવે ને. એને અનુભવ પોતાનો થાય ત્યારે તો પોતાના ગુણોનો અનુભવ થાય ને. સર્વ ગુણાંશ સંકિત થાય એટલે ત્યાં આ હોય જ નહીં. એ અંદર આનાથી છૂટીને અંદર જાય છે ત્યારે તો અનુભવ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. ઓકે. વર્ણ ગુણ છે એની આ કાળો લીલો પીળો રાતો ધોળો એ પર્યાય છે. ત્યારે એ પર્યાયો વર્ણની પર્યાયો છે. ત્યારે એને ભિન્ન છે એમ ક્યારે થાય કે ભગવાન આત્મા પોતાના અનુભૂતિની પર્યાયમાં જયારે આવે.
એ વર્ણના ગુણની 5 પર્યાય છે, તેનાથી ભગવાન ભિન્ન છે. કેમ કે અનુભૂતિથી ભિન્ન છે. એ પર્યાયથી, વર્ણની પર્યાયથી ભગવાન આત્માની અનુભૂતિ છે એ પર્યાય. એનાથી એ પર્યાય ભિન્ન છે. એ ભિન્ન છે એમ અનુભવ થયો ત્યારે ભિન્ન છે એમ કહેવામાં આવ્યું. એમ કે છે સમજાણું કાંઈ? એમ વર્ણની પર્યાય મારી નથી ને એમ ધારી રાખ્યું છે એ વસ્તુ નહીં એમ કે છે. એ વિતરાગ ત્રિલોકનાથ જ્ઞાનેશ્વર દેવની અનુભૂતિની દશા અને પર્યાય બે ભિન્ન છે. દ્રવ્યથી ભિન્ન છે, પણ દ્રવ્યથી ભિન્ન એ અનુભવ કર્યા વિના ભિન્ન છે એમ ક્યાંથી આવ્યું કે છે? સમજાણું કાંઈ? વર્ણ ગુણની 5 પર્યાય એ ગુણની પર્યાય છે, પણ એ આત્માથી ભિન્ન છે. ક્યારે જણાય કે આત્મા અનુભૂતિ કરે ત્યારે અનુભૂતિની પર્યાયથી તે પર્યાય ભિન્ન છે. જેમ વર્ણ ગુણની 5 પર્યાય એમ ભગવાન આત્માની અનુભૂતિની પર્યાય. આ લોકો જે ખબર છે અમારે, તમારે બી હશે જ ઇન્ડિયામાં, કે આપણે દેરાવસીમાં લોકો ધ્યાન કરાવે ને, ધ્યાન કરાવે તો પછી અમુક અમુક કલર દેખાય. કલર રેડ ને યલો કે જે બી હોય ને એ કલર દેખાય અનુભૂતિના. એટલે અનુભૂતિના કલર થયા ને તો આત્માના અનુભૂતિના ટાઈમમાં એવો કલર દેખાય. બરાબર રંજનબેન, એવું આવે છે કે નહીં આપણામાં? લોકો કહે હા, ને મને આઈ હેવન્ટ કમ અક્રોસ આવું બધું કલર. ના, એ લોકો કહે છે તમે એનું ધ્યાન કરો. હા, તો તમારે મેડિટેશન વખતે કોણ કહે છે? કલરનું કોણ ધ્યાન કહે કરો. છે? અમારે જે બધા અહીંયા જે દેરાવસી સ્થાનિક વસ્તીમાં ઓલા ખાસ કરીને તો આ શું કહેવાય, લાડનું વાળા કોણ? તુલસી વાળા. હા, અચ્છા. એ બધા કરે ને તો એ લોકો બધા એટલે શું કરે, બધા જનરલી આપણે શ્વાસ પર કોન્સન્ટ્રેટ કરવાનું અને એમાં કલર દેખાય. કલર એટલે એઝ ઇફ જાણે કે જો ખરેખર તો અનુભૂતિના કાળમાં જો કલર દેખાતો હોત તો આ જે કહે છે ગુરુદેવ કહે છે ને એટલે આમાં કે અમને અનુભૂતિના કાળમાં કઈ દેખાતું નથી એવું, હા, એમ તો સાચું પડી જાત. અમને અનુભૂતિ થાય છે ત્યારે અમને કોઈ કલર દેખાતું નથી, એનો અર્થ એમ થયો ને. હા, હા, પણ એ લોકોના પ્રમાણે જવા જઈએ તો અનુભૂતિ થાય અલગ ત્યારે છે. ઓલો તો અવ્યક્ત છે ને, એટલે એમાં તો કલર ને હોય જ ના શકે. પણ આ પર્યાયમાં જે અનુભૂતિ અહીંયા કહે છે ને કે પહેલી વાર એમાં અનુભૂતિ થાય છે, પણ એનાથી તો એ ભિન્ન છે. સુશીલ કુમાર એમાં બી એવું આવે, કલર દેખાય તમને. અચ્છા. એનાથી તે પ્રભુની અનુભૂતિની પર્યાયથી તે વર્ણની પર્યાય, વર્ણ ગુણની પર્યાય, દ્રવ્યની અનુભૂતિની પર્યાયથી તે વર્ણની પર્યાય ભિન્ન છે. ચંદ્રભાઈ આવી વાતો છે. શરીરનું થાબું હોય થાય એ તો થયા જ કરશે કે છે. તું તારું કર, તું તારું સંભાળ. શું ટીકા! એક વર્ણ ગુણ એની 5 પર્યાય, એક પર ભગવાન આત્મા એની અનુભૂતિની પર્યાય. ત્યારે ભિન્ન છે થયું. સમજાણું કાંઈ?
છે ને. આ તો સંતોની વાણી બાપા એ કઈ. હા હા હા. શું કહ્યું એ સમજાણું? જેમ એ વર્ણ ગુણ સામાન્ય છે, એની આ કાળો લીલો પીળો રાતો એ વિશેષ પર્યાયો છે. પણ એ ભિન્ન છે ક્યારે ખ્યાલમાં આવે કે આત્મા જે સમાન દ્રવ્ય છે તેનો વિશેષ અનુભૂતિ કરે ત્યારે તે ભિન્ન છે તેમાં અનુભવ સાચો થાય. હા હા હા. શું એ સમયસાર, શું એની ગાથાઓ. હા હા હા. વર્ણ ગુણની પર્યાયો 5 ભીન છે, ભીન છે, ભીન પડ્યા વિના ભીન છે એમ ક્યાંથી તને ખ્યાલ આવ્યો? હા 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 હા. ભગવાન આત્મા દ્રવ્યનામ વસ્તુ એ તો સમાન છે તિકાવ. એનો અનુભવ જયારે થયો તેને અનુસરીને દ્રવ્યની પર્યાય જે શુદ્ધ અનુભૂતિ થઈ, એ અનુભૂતિની પર્યાયથી વર્ણની 5 પર્યાયો જુદી છે. હા હા હા. એ બધી પૂતગલની પર્યાયો છે. અનુભૂતિ ભગવાન આત્માની શુદ્ધ પર્યાય છે. હા હા હા. હવે આવો ઉપદેશ સાંભળવું કઠણ પડે. આખો દી ધંધા ધંધા ધંધા. મૂકી દો એટલે વાણિયાને મારા જૈન ધર્મ મળ્યો. વાણિયા વેપારમાં ઘૂસાઈ ગયા. યશવંતભાઈ જાપાનનો ઐતિહાસિક છે, મોટો ઐતિહાસિક છોકરો મારો એવો લાગે છે. બે બની જૈન અનુભૂતિ કીધી ને, એ જૈન ધર્મ અનુભૂતિ સ્વરૂપ છે એમ કઈ છે ને. હા, છાપવામાં આવ્યું મોટું લીધું. પણ આ જૈન મળ્યો મારા વાણિયાને, અને વાણિયા વેપારમાં ઘૂસી ગયા. કોઈ હા 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 હા. આ વેપાર કરવાને નવરા નથી. આ વેપાર એટલે અનુભૂતિ. આત્માનો વેપારી છે. હા હા હા. એક બુથ્યો સુરભી અથવા દુર્ભી ગંધ. ગંધ છે એ સમાન છે, અને સુરભી દુર્ભી એની વિશેષ પર્યાયો છે. ગંધ જે છે એ ગુણ છે, ભૂતગળનો એ ગુણ છે, અને એ ગુણની સુરભી ને દુર્ભી, સુગંધ ને દુર્ગંધ એ વર્ણ ગુણની પર્યાય, ગંધ ગુણની પર્યાય છે. હા હા હા. ભૂતગળનો ગંધ ગુણ જેમ ભૂતગળનો વર્ણ ગુણ એની 5 પર્યાયો, એમ ભગવાન આત્માનો આનંદ ગુણ, જ્ઞાન ગુણ ત્રિકાળી એની અનુભૂતિથી એની પર્યાય છે. સમજાણું કાંઈ? એ સુરભી અને દુર્ભી એ પર્યાય છે. કોની? ગંધની. ગંધ ગુણ છે, એને સુગંધ ને દુર્ગંધ એ પર્યાય છે. ગંધ ગુણ છે એ પૂતગળનો ગુણ છે, અને એની પર્યાય છે એ સુગંધ. ત્રણેય વિજ્ઞાનમાં પૂતગળ દ્રવ્ય, એનો ગંધ, એની પર્યાય સુગંધ ને દુર્ગંધ. હા હા હા. તે બધી જીવને નથી. હા હા હા. કારણ કે પૂતગળ દ્રવ્યની પરિણામમય હોવાથી, તો પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી. હા હા હા. પૂતગળ એનો ગંધ ગુણ
એની સુગંધ નિર્ગંધ પર્યાય એ પૂતગલ પરિણામમય છે. હા 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 હા, એનાથી જુદી નથી, પરિણામમય છે. હા હા હા, તે અનુભૂતિથી ભિન્ન છે. તે દ્રવ્ય વસ્તુ, એનો આનંદ જ્ઞાનાદિ ગુણ, એની વર્તમાન શ્રદ્ધા અને અનુભવ આદિ એની પર્યાય. હા 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 હા, સમજાણું કાંઈ? દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે અમારી દીધા. હા 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 હા, ગજબ વાતો છે બાપુ. ભગવાન આત્મા દ્રવ્ય, એનો જ્ઞાન આનંદ આદિ ગુણ, એની અનુભૂતિ જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, ચારિત્ર્યની પર્યાય, એ બધી અનુભૂતિ પર્યાય છે. હા 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 હા, એ પૂતગળ દ્રવ્ય ગુણને પર્યાય, એનાથી ભગવાન દ્રવ્ય ગુણને અનુભૂતિની પર્યાયથી તે ભિન્ન છે. હા હા હા, આ ઇન્દ્રિય જ્ઞાન નો વિષય છે, પેલો અતિન્દ્રિય જ્ઞાન. આવું છે. બરાબર બરાબર. હા, પછી રસ 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 છે એ ગુણ છે પૂતગળ દ્રવ્યનો. પૂતગળ વસ્તુ છે, તેનો રસ એ ગુણ છે. એની 5 પર્યાય છે. કડવો એ ગુણ નથી, એ રસની પર્યાય છે. હા હા, કસાયેલો પૂરો કહે છે ને, એ રસગુણની પર્યાય છે. પૂતગળ દ્રવ્ય છે, એનો રસગુણ છે, એની આ કસાયેલો એક પર્યાય છે. તીખો ગુણ નથી, રસ ગુણ છે, એની તીખી એક પર્યાય છે. હા હા, ખાટો એ રસગુણની એક પર્યાય છે. અને મીઠો, ગોળ મીઠો, હાકર મીઠી, મીઠું મીઠો, કેરી મીઠી, એ બધી પર્યાય રસગુણની પર્યાય છે. હા હા, તે બધો જીવને નથી. હા હા હા, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી એ તો પૂતગળ દ્રવ્યના પરિણામ છે. પૂતગળ દ્રવ્ય છે, એનો રસગુણ છે, એની એ પર્યાય છે. પૂતગળ દ્રવ્યની પરિણામમય હોવાથી એની હારી અભેદ છે. હા હા હા, સમજાણું કાંઈ? હા, સમય સા મિઠાલાલજી બાપુ, સમય સાર એટલે શું છે? સાક્ષાત 3 લોકના નાથ, એની દ્યુત, એનો આસાર છે. હા હા, એને સમજવા માટે તો ઘણી નિવૃત્તિ જોઈએ ભાઈ. કેમ કે રાજથી પણ નિવૃત્ત સ્વરૂપ છે એ પ્રભુ. હા હા, એને કે છે કે રસની જે પર્યાય છે 5. રંજનભાઈ, આજે મીઠાલાલ કીધું, મીઠાલાલજી હા, એ રજનીભાઈ દોશીના ફાધર. એના પપ્પા, રદ્દીભાઈ ના પપ્પા. હા, અમારે ત્યાં રજનીભાઈ આવે છે અઠવાડિયામાં એકવાર. એના ફાધર. એના આપણે એનું પ્રવચન. આપણે સોનગઢ જતા હતા. હા, સોમવાર રહેતા હતા, અને પછી ગુરુદેવનું પ્રવચન થઈ ગયા ને પછી હા. એમના કાંડો, એટલે શું કહેવાય એના ઘરમાં એ પ્રવચન કરતા હતા. ગુરુદેવજી કીધું હોય ને એના ઉપર. બહુ સારું હતું. અને હમણાં ખાસ હતા લાચનભાઈને ખાસ બોલાવે ત્યાં એમના હિંમતનગરમાં. લાચનભાઈને બહુ જ ક્લોઝ હતા મીઠાલાલજી. આ બધું જેમ સેવા કરતા હતા. એમને કપડાની દુકાન હતી, અને ગુરુદેવને બોલાવેલા કોઈ પ્રસંગ હશે ને તો પછી એમણે જ્યાંથી ગુરુદેવ એટલે બધે ત્યાં સુધી જવાતું નહીં હોય રસ્તામાં, તો એમણે
એના કપડાનું જો ઓલો તાકો હોય ને તાકા મંગાવ્યા ઓફિસમાંથી, દુકાનમાંથી, અને આખું કાપડું પાથરી દીધું. એના પર ગુરુને ચલાવ્યા કે હું મારા ગુરુને આવી રીતે રસ્તા પર નહીં ચલાવતો. હા એમને એ કરેલું હા. મીઠાભાઈએ. હા આપણે ખબર છે કરેલું, આપણે માટુમાં આવ્યા ત્યારે કે કરેલું ખરું મને લાગે. હા કરી દીધું. હા થોડું કપડું પાથરેલું. એમણે બહુ લાંબુ કપડું લાવીને હા તાકા બરાબર, મંગાવીને કાપીને પથરી દીધા મીઠાભાઈએ. બહુ સરસ. હમ. મીઠી ખાટી ગળી લાગે છે ને, એ તો જળની પર્યાય છે. એ જીવ તેને અડતો નથી. ફક્ત જાણવામાં આવે છે ત્યાં એમ લાગે આ મીઠો છે, એ તો જ્ઞાન થાય છે. અને આ ઠીક છે ત્યાં તો રાગ થાય છે. એ રાગ પણ જીવની પર્યાય નથી. હા હા હા. મીઠી મીઠું ખ્યાલમાં આવી મેં આટલ વાત કરી. આ કીધું ને મીઠી સ્વાદમાં આવી, હમ. એટલે જ ઇન્દ્રિય જ્ઞાનમાં એ સ્વાદમાં આવી, અને એનેથી તમને કર્મ બંધાણા, કારણ કે રાગ થયો. અને અતિન્દ્રિય જ્ઞાનમાં એનું જ્ઞાન થયું. અચ્છા. હમ. એટલે આજે આપણે ચાખીએ છીએ કે છે ને હા કે ઇન્દ્રિયથી ચાખતો નથી, કારણ કે હું તો જ્ઞાયક છું, એટલે હું તો અંદર છું ને, જ્ઞાયક છું, હમ. એટલે મને તો એનું જ્ઞાન થાય છે. આપણે જે રાઈટ. અને એ જ્ઞાન છે ને વેદન પૂર્વક નું હોય છે. એટલે આપણે પાંચમો બોલ જે આવ્યો ને કે પેલા અનેક વિષયોના વિશેષોમાં સામાન્ય એક, પાંચમો બોલ હતો ને કંઈક બંધ રસ્તામાં પાંચમો બોલ હતો, એ આને માટે હતો. અચ્છા રસનો. ઓકે ઓકે. રસનો પાઠ. એના જ્ઞાન રૂપે હું પરિણમું છું, પણ એ રૂપે નથી પરિણમતી. એ રૂપે તો ઇન્દ્રિય પરિણમે છે. માટે હું અરસ છું. માટે હું. હા હા એ અચ્છા. એટલે આ પેરેલલ ચાલે છે, ઇન્દ્રિય જ્ઞાનનું ને અતિન્દ્રિય જ્ઞાનનું. એટલે આપણને બધું દેખાય છે કે આ રસ છે, સ્પર્શ છે, બધું છે, એ આપણને દેખાય છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. અને એ વાત કરે છે કે અનુભવના કાળમાં નથી દેખાતું, ત્યારે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં એ નથી દેખાતું કઈ, કારણ કે છે નહીં. ઓકે. હા હા હા. જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યું કે મીઠું, એ મીઠું પોતે જ્ઞાનમાં આવતું નથી. મીઠાશ ને આ જ્ઞાનની પર્યાય અડતી જ નથી. ફક્ત મીઠાશ ને જાણતા જ્ઞાન જાણે છે કે મીઠાશ, એને પછી રાગ થાય છે કે આ બહુ સારું છે. એ રાગ છે. રાગ અને મીઠી પર્યાય એનાથી ભગવાન આખી ભિન્ન છે. હા હા હા. છે એ પોતાની અનુભૂતિથી ભિન્ન છે. હા હા હા. આત્મા અને એનો આનંદ રસ સામાન, આત્મા અને આનંદ રસ સમાન. એની અનુભૂતિની વિશેષ રસ પર્યાય એનાથી એ પર્યાયો ભિન્ન છે. આવું ભેદ જ્ઞાન કરાયું છે. હા હા હા. તારું સ્વરૂપ પ્રભુ. શું કીધું આમાં? આત્મા જો ગર્ભીન છે. આત્મા અને એનો આનંદ રસ, એટલે આત્માનો આનંદ રસ. ઓકે. એટલે સામાન્ય. અને આત્મા અને આનંદ રસ સામાન્ય, એની અનુભૂતિની વિશેષ પર્યાય એટલે આનંદની અનુભૂતિ, એનાથી એ પર્યાયો ભિન્ન છે. ઓકે. આ પર્યાયો ભિન્ન છે, જે આપણને ઇન્દ્રિય જ્ઞાનમાં જે જાણવામાં આવે છે, એ પર્યાયો આ અંદરની પર્યાયથી ભિન્ન છે. બરાબર. ઓકે. એનું જ્ઞાન થાય છે. અંદર દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય હોય છે, અને બહાર આ સ્વાદની ને ઇન્દ્રિયની પર્યાય હોય છે. દ્રવ્યથી ભિન્ન છે એટલું નથી, દ્રવ્યથી ભિન્ન છે એ હું જાણ્યું કોને? હા હા. જાણનારની પર્યાય અનુભૂતિ થઈ, એને જાણ્યું કે આ ભિન્ન છે. હા હા હા. વિશેષ કહેવાય છે. જો
હવે આપણે પાસે 2-3 મિનિટ છે, 3-4 મિનિટ. મોક્ષ માર્ગીનો બોર્ડ લઈ લેવો છે કાં? એટલે મોક્ષ માર્ગીના અહીંયા આવેલા આપણે 272. આત્મામાં અનંત ગુણ છે. હા, બોલો બોલો. દરેક ગુણ ભિન્ન ભિન્ન સ્વાદ વાળા અદ્ભુત છે. અનંત ઉપાદાનના બનેલ પકવાનનો સ્વાદ કેવો હશે? મારે છે ને આજે 1-2 દિવસમાં અમે કોઈ સિરિયલનો ચેવડો બનાવીએ. સિરિયલનો તેમાં બધા શેનો અલગ ચેવડો? અલગ સિરિયલ એટલે આપણે સવારે કોર્નફ્લેક્સ ને એવું ખાઈએ ને બ્રેકફાસ્ટમાં. સિરિયલ એમાં બધા અલગ અલગ સિરિયલ આવે અહીંયા એના બોક્સમાં અલગ અલગ. એ બધા હા. બોક્સ બધા લાવીને પછી ભેગા કરીને એને વઘાર કરી નાખીએ એટલે ચેવડો થઈ ગયો. હા. એટલે અલગ અલગ બધા સિરિયલ બધા ભેગા થાય ને એનો એટલે એનો એટલે સ્વાદ આવે ને બધી જાતનો. એનો જુદી અનંત ઉપાદાનનો પકવાન બનાવ્યો. એવો ઉપાદાનનો સ્વાદ આવો કરવાનો છે. અને આપણે તલકભાઈ બહુ હોશિયાર છે એમાં. અચ્છા. તલકભાઈ છે નથી? રંજનબેન તલકભાઈ છે? એ એક્સપર્ટ છે એકદમ એમાં. બહુ સરસ બનાવે છે એવડો. ચાલો આપણે બીજું કઈ કેવું છે આમાં? એટલે દરેક ગુણનું પોતાના કાર્ય રૂપે એટલે સર્વગુણો છે સંગીત કે છે ને એટલે એ કેવું હશે? કેવું આહલાદક હશે? રાઈટ. બધા ભિન્ન ભિન્ન સ્વાદ વાળા. અને એનો સ્વાદ કેવો આવતો હશે? બધા ભિન્ન ભિન્ન ગુણ વાળા છે બધા. એનો સ્વાદ. ચાલો બીજું એક લઈ લઈએ. આગળ બોલો ચલો બોલો. જેમાં ગુણ છે જેમાં વિવિધતાનો અભાવ છે તેવા નિરપેક્ષ ઉપયોગને સામાન્ય ઉપયોગ કહેવાય. તેમાં જાણવું જતું રહ્યું ભાઈ. આઈ ડોન્ટ નો ખબર ન પડી. મેં આગળ કર્યું ને. સ્ક્રીન પરથી જતું રહ્યું. આઈ નો ભૂલથી થઈ ગયું. ખબર ન પડી. આ બધું આપણે આ સ્મૂથ નથી જતું બધું આ તો અલગ અલગ વિચારો છે ને એટલે મોક્ષાર્થીના અલગ અલગ વિચારો છે. બે આવી ગયેલા. ખબર ન પડી શું થઈ ગયું. મારું ઓલું ક્યાં ગયું? એટલે આમાં આપણે હા છે ને સેવ કરવા માટે પ્રિન્ટમાં જતું રહ્યું. મને કેન્સલ બી નથી થતું. ચાલો મને આજે મારે બંધ કરવું પડશે. આપણે ટાઈમ થઈ ગયો છે. અચ્છા ઇન્દુબેન લઈ લો હવે આપણે. સ્તુતિ લઈ લો. સુધી લઈ લો મંગળાચરણ લઈ લો. ઇન્દુબેન છે કે નહીં? ઇન્દુબેન This video. ઇન્દુબેન મ્યુટ થઈ ગયા શું? Something has happened. Okay. એક મિનિટ લીવ સાઇટ કેન્સલ. ઓકે હવે આવ્યું બોલાય. ઓકે લઈ લો આપણે. ઇન્દુબેન લઈ લો. હા હા લઈ લો આપણે જીનવાણી. હા પાવન મધુર અદભુત
બોલો એમને કંઈક પ્રોબ્લેમ લાગે છે. હે નથી, એમને લાગે છે એમને. તમારું મ્યુટ છે ઇન્દુબેન રંજનાબેન નું મૂળ છે અને ઇન્દુબેન નું મ્યુટ છે મ્યુટ નથી, ના મ્યુટ નથી. બોલે તો છે પણ અવાજ નથી બરાબર. ગુણમૂર્તિના ગુણ ગાળા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા વિરકથિત સ્વ માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરે ધર્માય ગુરુ ગુણ કીર્તન ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ ભગવાન આત્મના લલકારા સંભળા કણ કણ પુરુષાર્થ પ્રેરે निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माहु वंदना सतबार બોલો સર્વ અંતર્મુખ મૂર્તિધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. દ્વાદશાંગ જન્મણી માત નો જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. જય હો. જય જયકાર હો. ફાસ્ટ ફાસ્ટ કેમ બોલવા લાગી આપણે? ચલો ઓકે.